હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય સિયારામ બધાને. તો આજે છે 15મી ઓગસ્ટ. તો આ 15મી ઓગસ્ટની મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને હાર્દિક શુભકામના. અને અત્યારે હોટલમાં પણ ધ્વજવંદન ફરકાવી દીધું છે. જો અહીંયા અને હે ને જીયા આજે નથી ગઈ સ્કૂલે. હું એક જ ગઈ હતી સ્કૂલેથી. હું છે ને આવતી રહી છું. જીયાને નહોતું જવાનું. આમાં એનો સ્કૂલના ગ્રુપમાં મેસેજ આવી ગયો હતો કે બાલવાટિકાવાળાને અને પહેલા ધોરણને નથી આવવાનું. તો જીયાબેન નહોતા ગયા. કાં આ બાજુ રાખડી તારે સોમવારે બનાવી જવાનું છે ને, તો હું હે ને તને બનાવી દઉં. મિત્રો હું રાખડી બનાવીશ ને એ તમને બ્લોગમાં આમાં બતાવીશ હું કેવી બનાવીશ ને. બહુ મસ્ત બનાવીશ. મેં બનાવી હતી હું હાથમાં મળતી ને આજે શું હે 15મી ઓગસ્ટ. ફરીથી બોલ, આમ જોરથી બોલ. 15મી આ પણ લાગે હમણાં બનાવી દઉં. આજે જવાનું જતા હા હમણાં બનાવી દઉં. હાલો મિત્રો, આપણે રાખડી બનાવવાની છે અને બનાવી દીધી. કયું ની વાહે પડી ગઈ છે. મિત્રો અત્યારે હું જીયા માટે બનાવું છું રાખડી. મેં સ્ટાર્ટ કરી દીધું. એમ બધું કાપી પણ નાખ્યું છે. જો અહીંયા સફેદ લગાડું છું. હજી અહીંયા લગાડવાનું છે, અહીંયા બધે લગાડવાનું છે. હું એને આખી થઈ જશે ને તો અહીંયા હું તમને બતાવીશ કે કેવી મેં કરી. તમને ખાલી સફેદ જોઈને તો તમને ખબર પડી જ ગઈ હશે કે કેવી બનાવવાની હશે. તો તમે હેને બ્લોગમાં જોડાઈ રહેજો. ફાઇનલી મિત્રો મેં હેને જીયાને રાખડી બનાવી દીધી છે. જોવો આમ જો કેવી મસ્તની રાખડી બની છે. ને કોમેન્ટમાં કહી દેજો મેં બનાવી. એ ઊંધી છે, ભૂલી ગઈ હતી હો. જો કેવી મસ્તની રાખડી છે. કેવી છે? હા હજી એને હે ને ઓલા પૂઠામાં કરવું, પણ એ શેમાં? એ કે મારે કાગળમાં જ કરવું. મેં કીધું કાગળમાં ન કરાય, પૂઠામાં કરાય. શેમાં કરાય? હા એમ. ના ના ના, હજી મિત્રો મારે રાખડી બનાવીશ. અને આને હે ને જો કેવું ચોટલો વાયરો આમ ફરતો, અને કેવો સાગર ચોટલો વાયરો. જો મારી મમ્મીએ વારી દીધો. કેમ હોય? એમ નહીં, ઊભી રે. આ કેમ ચોટાડવાની છે? પેલા જો આને આમ રાખવાની, પછી આમ તે કાઢ્યું. એમ નહીં, પછી આમાં શું લખવાનું? હેપી પણ હું ક્યાં કઈ બોલી જ નથી. શું લખવાનું હોય અહીંયા શું લખવાનું હોય? આ તે કે શેના હાટું આમ રાખડી બનાવી? રક્ષાબંધન નહીં, રક્ષાબંધન ની રાખડી બનાવી. રક્ષાબંધન ની હોય કે રક્ષાબંધન કેવાય? શું કેવાય? રક્ષાબંધન. હા શું કેવાય? શું લખવાનું? ઊભી રે એકવાર બોલતી જાય. શું લખવાનું? રક્ષાબંધન કેવાય. રક્ષાબંધન ની બદલે રસ્તાબંધન. અત્યારે હું બનાવું છું ચા. મારા પપ્પા માટે હું ચા બનાવું છું. તો મિત્રો અત્યારે જો વરસાદ જેવું થઈ ગયું છે. જો લાગે કેવું વરસાદ જેવું થઈ ગયું નહીં? તું શું કેસ? આમ મૂકી દે. આ બાજુ આવતી રહે. તું વરથી નથી. આમ અહીંયા બેસ. પણ મારી અહીંયા બેસ. લાગે બોલ. તું હું કહેતી હતી?
એમ તો કાલે જેમ એવું હતું. ખબર છે રેવા દો કે ના રેવા દે એ તારો ઓલી લાકડી મિત્રો આને લાકડી બનાવવાની હતી કેવું કરે આમ તને કોને કીધું ખબર હે તને કેવી મારે હે જોલી હું પછી મારી ભાગ લેવ જા અને જેવો હે ને એ માથું ઓલું હું કહેવાય કેવો સાગર ચોટલો વાયરો તો પણ મીટાઈ ગયા જોયું મિત્રો આના કાઈ પણ તો નથી ખબર પડતી એલી લાગે હે રેવા દે હે ને તો મિત્રો અત્યારે હું અને જીયા જઈ નીચે કેમ કે અમારે નીચે મહાદેવ મંદિર છે ને ત્યાં આરતી થાય ને એટલા માટે કાં જાવું હે ને નીચે ગઈ ઉતરીને જ જવાનું ના 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 મારે એવું કાંઈ નથી કરવું હો ને એ ના પાડી આવતી રે આપણે લીપ આવે ને પછી આપણે નીચે જાય તમને બધાને પણ બતાવીશ કે કેવી આરતી થઈ જાય પણ મિત્રો હું ત્યાં બોલીશ નહીં કેમ કે છે ને ત્યાં મારો અવાજ જ નહીં આવે બહુ જોરદાર આમ આરતી થાય જોવાનું આ ભૂલતા નહીં તો ફાઇનલી મિત્રો હવે અમે લોકો ઘરે આવી ગયા છીએ અને તમને કેવી મજા આવી આરતી થતી હતી એમાં કેવી મજા આવી તો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને હવે આપણે આ વ્લોગને એન્ડિંગ આપી દઈએ જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને મારા જય સિયારામ અને મિત્રો મારી ઇન્સ્ટાગ્રામમાં પણ આઈડી છે એમાં ટ્રિપલ દેસાણી જ આઈડી છે તો એમાં પણ તમે જોવાનું ભૂલતા નહીં બાય